જંગલી શિયાળ હતું જે લગભગ રાત્રે આવ્યું હશે. રાત્રે કદાચ અહીંયા નજીકમાં વિશ્વામિત્રી છે કે દેણા છે એ બાજુથી આવી ગયું હોવું જોઈએ. અહીંયા આગળ આવ્યા બાદ સવારમાં 7 વાગે વ્યક્તિ નીચે ઓફિસ માટે ઉતર્યા ત્યારે રસ્તામાં મળ્યું ફર્સ્ટ ફ્લોર પર. તો એને જોઈને એકવાર સામે થયું, પછી અંદર ખૂણામાં જતું રહ્યું. અમને લાગ્યું કૂતરું હશે તો અમે ભગાડવાનો ટ્રાય કર્યો, પરંતુ એના લક્ષણો કૂતરા જેવા નહોતા. એના પરથી ખબર પડી કે પછી વન વિભાગને મેં ફોટા મોકલેલા. વન વિભાગે કીધું કે આ શિયાળ છે. વન વિભાગની ટીમને બોલાવી. એ લગભગ 9:30 આવી. માં 2 જ વ્યક્તિ આવ્યા હતા. એ લોકોએ કશું કર્યું નહીં રેસ્ક્યુ એના માટે કે ભાઈ આ જંગલી છે ને કૂદી જશે. પછી એની એમ્બ્યુલન્સ અને વધારે ટીમ આવી, પરંતુ એને પકડવામાં નિષ્ફળ ગઈ. અમે જે 2 કલાક સુધી સાચવી રાખીશું, જો પકડાઈ જાય તો અમને બી ખુશી થાત. અમે એટલા માટે એની નજીક નહોતા ગયા કે પેરાફીટ પર ચડીને નીચે કૂદવાનો ટ્રાય કર્યો. તો અમે એને જગ્યા પર જ બેસવા દીધું, સાચવીને ઊભા રાખ્યા કે નજીકમાં કોઈ જાય નહીં. બીજો આજુબાજુના જે વિસ્તાર હતો, જેમ કે બાજુમાં એક ફેના ક્રિએશન છે, એની બાજુમાં ડૉક્ટરની ડિસ્પેન્સરી ડેન્ટલ હોસ્પિટલ છે, એની બાજુમાં એક ઓફિસ છે કે જ્યાં એ બેઠેલું હતું. એ બધાએ સ્વૈચ્છિક જ્યાં સુધી એ હતું ત્યાં સુધી એને ખોલી નહીં કે એને કોઈ નુકસાન ના થાય. એ નીચે કૂદે અને કંઈ વાગે કે જતું રહે. વન વિભાગની ટીમ આવી, પરંતુ એમને પણ પૂરતો ટ્રાય કર્યો, પરંતુ એ શિયાળ હતું, જંગલી હતું, એટલે કૂદીને જતું રહ્યું. અહીંયાથી પાછળની સોસાયટીમાં ગયા, ત્યાંથી શું થયું એ લગભગ ત્યાંથી પણ આગળ ગયું ને એની ટીમ એની સતત એની પાછળ છે.